નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે એક 5 વર્ષનું માસૂમ બાળક જેના માટે એના માતા પિતા જ એની આખી દુનિયા હોય અને અચાનક એક કાળી રાતે એ છત્રછાયા હંમેશ માટે છીનવાઈ જાય અને એ પણ ક્યાં પોતાના દેશથી હજારો માઇલ દૂર એક એવા પારકા દેશમાં જ્યાં ના કોઈ એનું પોતાનું છે ના કોઈ એની કાલી ગેલી ભાષા સમજનારું છે। આજે હું તમારી સમક્ષ એક એવી અત્યંત હૃદયદ્રાવક સત્ય ઘટના લઈને આવ્યો છું જે પથ્થર હૃદયના માણસને પણ ધ્રુજાવી દેશે અને તમારી આંખોમાંથી આંસુ વહેવા મજબૂર કરી દેશે। આ કહાની છે અમેરિકાના એક સરકારી અનાથ આશ્રમમાં એકલા પડી ગયેલા એક ભારતીય બાળકની અને પોતાના લોહીને પાછું લાવવા માટે 7 સમંદર પાર કાયદાઓ સામે લડતા વૃદ્ધ દાદા દાદીની અકલ્પનીય પીડાની। કહાની શરૂ કરતા પહેલા એક વિનંતી છે કે જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લેજો અને તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે આજની આ સફર સીધી તમારા હૃદયમાં ઉતરી જવાની છે। તો ચાલો સાંભળીએ આ દર્દનાક છતાં હૃદયસ્પર્શી કહાની। અમેરિકાના મિનેસોટા રાજ્યની એ રાત કંઈક વધારે જ ઠંડી હતી। આકાશમાં બરફના ફાવા પડી રહ્યા હતા, પણ એ ઠંડક કરતાંય વધુ થીજાવી દેનારી શાંતિ એ સ્ટેટ ફોસ્ટર કેરના રૂમ નંબર 4માં પ્રસરેલી હતી। આ રૂમની સફેદ દિવાલો જાણે કોઈ નિર્જીવ સ્મિત આપી રહી હતી। ખૂણામાં પડેલા નાના બેડ પર 5 વર્ષનો આકાશ સૂતો હતો અથવા તો સૂવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। તેના નાના શરીર પર રહેલી ચાદર તેને હૂંફ આપવા અસમર્થ હતી। આકાશ માટે આ હૂંફ માત્ર તાપમાનનો વિષય નહોતો, પણ એ મમતાનો વિષય હતો જે 2 મહિના પહેલા એક હાઈવે પર કાયમ માટે છીનવાઈ ગઈ હતી। એક ભયાનક કાર અકસ્માત અને એક ક્ષણમાં મહેશ અને મીરા આકાશની આખી દુનિયા અંધકારમાં વિલીન થઈ ગયા હતા। આકાશ બચી તો ગયો, પણ જે દુનિયામાં તે જાગ્યો હતો ત્યાં તેની ભાષા સમજનારું કોઈ નહોતું। રાત્રિના લગભગ 2 વાગ્યા હશે। આખા આશ્રય સ્થાનમાં ઘોર અંધકાર હતો। અચાનક આકાશના શ્વાસ તેજ થયા। તેને સપનામાં પાછું એ જ આંગણું દેખાયું, ગુજરાતનું એ ગામડું જ્યાં લીમડાના ઝાડ નીચે હિંડોળા ખાતા તેના દાદા વિઠ્ઠલભાઈ તેને વાર્તાઓ સંભળાવતા હતા। અચાનક તે ઝબકીને જાગી ગયો। તેની આંખો ભયથી ફાટી ગઈ। આ અજાણ્યો રૂમ, આ અજાણી સુગંધ અને બારી બહાર પડતો બરફ તેને ગૂંગળામણ થવા લાગી। દાદા, દાદા, દાદી, તેના કોમળ અવાજે રૂમની શાંતિ ચીરી નાખી। તે ડૂસકે ને ડૂસકે રડવા લાગ્યો। તેની કાલી કેલી ગુજરાતી ભાષામાં તે બૂમો પાડતો રહ્યો, દાદા મને ઘેર લઈ જાઓ, મારે અહીં નથી રહેવું। દાદી મને ભૂખ લાગી છે। તેનો અવાજ સાંભળીને નાઇટ ડ્યુટી પર રહેલી કેરટેકર જેસિકા દોડતી આવી। તેણે લાઇટ ચાલુ કરી અને આકાશની નજીક ગઈ। હે બડી, ઇટ્સ ઓકે, કાલ્મ ડાઉન, જેસિકાએ તેને શાંત પાડવા માટે અંગ્રેજીમાં કહ્યું, પણ આકાશ માટે એ શબ્દ માત્ર અવાજ હતા। એમાં કોઈ સંવેદનાનો સ્પર્શ નહોતો। તે જેસિકાના હાથમાંથી છૂટીને પલંગના ખૂણે ભરાઈ ગયો। તેને લાગતું હતું કે આ અજાણ્યા લોકો તેને ક્યાંક દૂર લઈ જશે। જેસિકાએ તેને સમજાવવા પ્રયત્ન કર્યો। તેની પાસે ટેડી બિયર ધર્યું, પણ આકાશને રમકડું નહીં પણ દાદીના પાલવની સુગંધ જોઈતી હતી। જેસિકા લાચાર હતી। તે આ બાળકની ભાષા સમજી શકતી નહોતી અને બાળક તેની સુરક્ષા સમજી શકતો નહોતો। જેસિકાને લાગ્યું કે આકાશ કદાચ બીમાર છે, પણ હકીકતમાં તે પોતાની માટીથી દૂર હોવાથી પીડામાં હતો। થોડી વાર પછી જ્યારે જેસિકા રૂમની બહાર ગઈ ત્યારે આકાશ ધ્રુજતા હાથે પોતાની નાની બેગ પાસે ગયો। આ એ જ બેગ હતી જે અકસ્માત સમયે તેની પાસે હતી। તેણે અંદરથી એક ફાટેલો જૂનો ફોટો કાઢ્યો। આ ફોટોમાં વિઠ્ઠલભાઈ અને કંચનબેન પોતાના ખેતરમાં ઊભા રહીને હસી રહ્યા હતા। ફોટાના ખૂણા અકસ્માતના કારણે ફાટી ગયા હતા અને થોડા લોહીના ડાઘ પણ હતા। આકાશે એ ફોટો પોતાની છાતીએ સરસાવ્યો। દાદા, તમે કેમ નથી આવતા? હું ડાહ્યો થઈ જઈશ, હું તોફાન નહીં કરું, પ્લીઝ મને તેડી લો। તેના આંસુ ફોટા પર પડી રહ્યા હતા। જે ફોટો તેના માટે એકમાત્ર સહારો હતો। તેને ખરાબ ન થાય એ રીતે તેણે જમીન પર મૂક્યો। તે પલંગ પર સૂવાને બદલે જમીન પર એ ફોટાની બાજુમાં જ ગૂંચળું વળીને સૂઈ ગયો। તેને લાગ્યું કે કદાચ જમીન પર સૂવાથી તે પોતાના દાદાના ગામની ધરતીથી નજીક હશે। બહાર બરફનું તોફાન વધી રહ્યું હતું અને અંદર એક માસૂમ બાળકનો આત્મા થીજી રહ્યો હતો। જેસિકાએ દરવાજાની તિરાડમાંથી જોયું કે બાળક જમીન પર સૂઈ ગયું છે। તેણે નિસાસો નાખ્યો અને મનમાં વિચાર્યું, આ કાયદા અને સરહદો કેટલા ક્રૂર હોય છે કે એક બાળકને તેના પોતાના પરિવારથી આટલો દૂર કરી દે છે। આકાશ સૂઈ તો ગયો, પણ તેની બંધ આંખોમાંથી હજુ પણ આંસુ વહી રહ્યા હતા।
તેને ખબર નહોતી કે હજારો માઇલ દૂર ગુજરાતના એક નાના ગામડામાં બે જીવ માત્ર તેને પાછો લાવવા માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી રહ્યા છે. ગુજરાતના ચરોતર પંથકમાં આવેલું વિઠ્ઠલભાઈનું ઘર આખા ગામમાં સૌથી મોટું અને આલિશાન હતું. 50 વીઘા ફળદ્રુપ જમીન, આંગણા ઉંબાયેલા 2 ટ્રેક્ટર અને ઘરમાં કામ કરતા 2-3 નોકરો. આ બધું વિઠ્ઠલભાઈની આર્થિક સદ્ધરતાની ચાડી ખાતું હતું. પણ આજે એ જ વિચાળ આંગણામાં એવી સ્મશાનવત શાંતિ છવાયેલી હતી જે પથ્થર હૃદયના માણસને પણ અંદરથી હચમચાવી નાખે. ઘરની ભવ્યતા આજે એક ક્રૂર મજાક જેવી લાગતી હતી, કારણ કે આ ઘરના વારસદાર મહેશ અને તેની પત્ની મીરા હવે આ દુનિયામાં નહોતા. 15 દિવસ પહેલા આવેલો એ ફોન કોલ વિઠ્ઠલભાઈના પરિવાર પર વજ્રઘાત બનીને ત્રાટક્યો હતો. અમેરિકામાં એક ભયાનક બરફીલા વાવાઝોડા વચ્ચે મહેશની કાર સ્લીપ થઈ ગઈ હતી અને એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. મહેશ અને મીરાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. કંચનબેન માટે તો જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ હતી. જે દીકરાને ભણાવી ગણાવીને લાડકોટથી મોટો કર્યો તેની છેલ્લે વાર જોવાનું પણ તેમના નસીબમાં નહોતું. કાયદાકીય પ્રક્રિયાઓ અને વિઝા ન હોવાને કારણે મહેશ અને મીરાના અંતિમ સંસ્કાર પણ અમેરિકામાં જ તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યા હતા. પણ આ દુઃખનો પહાડ અહીં જ પૂરો નહોતો થતો. સૌથી મોટો અને જીવલેણ આઘાત તો ત્યાર પછી લાગ્યો જ્યારે અમેરિકાથી મહેશના એક મિત્રનો ફોન આવ્યો કે કાકા, આકાશ બચી ગયો છે, પણ અમેરિકન પોલીસે એને ફોસ્ટર કેરમાં મૂકી દીધો છે. એ લોકો કહે છે કે આકાશ અમેરિકન સિટીઝન છે અને તેના કોઈ કાયદેસરના વાલી અહીં અમેરિકામાં હાજર નથી, એટલે સરકાર હવે એની જવાબદારી લેશે. ફોસ્ટર કેર એ વળી કઈ બલા છે? વિઠ્ઠલભાઈના અવાજમાં ધ્રુજારી હતી. એક જાતનો સરકારી અનાથ આશ્રમ કાકા. ત્યાં અજાણ્યા લોકો બાળકોને સાચવે છે. મિત્રના આ શબ્દો સાંભળતા જ વિઠ્ઠલભાઈના હાથમાંથી ફોન છૂટી ગયો હતો. આજે એ વાતને 1 અઠવાડિયું વીતી ગયું હતું. કંચનબેનની હાલત જીવતા લાશ જેવી થઈ ગઈ હતી. તેઓ આખો દિવસ ઘરના એક ખૂણામાં આકાશના રમકડા અને તેના કપડાં ખોળામાં લઈને બેસી રહેતા. તેમની આંખોમાંથી વહેતા આંસુ હવે સુકાવા લાગ્યા હતા, પણ અહીંયાનો રુદન જરાય ઓછો નહોતો થયો. મારો આકાશ, એને તો રાત્રે મારા ખોળામાં માથું મૂક્યા વગર ઊંઘ નથી આવતી. ત્યાં કોણ એને વહાલ કરતું હશે? એ ગોરાઓ મારા છોકરાને શું ખવડાવતા હશે? મારો દીકરો તો મસાલાવાળું શાક પણ નથી ખાઈ શકતો. એ રાત્રે રડતો હશે તો કોણ એને છાનો રાખતું હશે? કંચનબેન દિવાલ સામે તાકીને બબડતા રહેતા. તેમની માતૃત્વની વૃત્તિ અને દાદી તરીકેનો જીવ 7 સમંદર પાર પોતાના લોહી માટે તડપી રહ્યો હતો. આજે ગામના સરપંચ અને અમુક સગા સંબંધીઓ વિઠ્ઠલભાઈના આંગણામાં ભેગા થયા હતા. સૌના ચહેરા પર ગમગીની હતી. એક તરફ કરોડોની સંપત્તિ હતી અને બીજી તરફ એક કાગળિયાનો અભાવ જેણે આખા પરિવારને લાચાર બનાવી દીધો હતો. ગામના એક ભણેલા યુવાને વિઠ્ઠલભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાપા, અમેરિકાના કાયદા બહુ કડક હોય છે. એ લોકો માને છે કે બાળક જો અમેરિકામાં જન્મ્યું છે તો એની સુરક્ષાની જવાબદારી અમેરિકન સરકારની છે. જ્યાં સુધી કાયદેસર રીતે કોઈ સાબિત ન કરી શકે કે બાળકને યોગ્ય ઉછેર મળશે, ત્યાં સુધી એ લોકો બાળકને દેશની બહાર જવા નથી દેતા. વિઠ્ઠલભાઈનો ગુસ્સો અને લાચારી બંને એક સાથે ફાટી નીકળ્યા. અરે, ક્યાં દેશનો કાયદો? મારો પૌત્ર અનાથ કેવી રીતે હોઈ શકે? અમે એના દાદા દાદી જીવતા બેઠા છીએ. આ 50 વીઘા જમીન, આ મોટું ઘર, આ બધી મિલકત કોના માટે છે? મારા આકાશ માટે જ ને. અને એ પારકા લોકો મને શીખવાડશે કે મારા લોહીનો ઉછેર કેવી રીતે કરવો. વિઠ્ઠલભાઈનો અવાજ આખા ફળિયામાં ગૂંજી ઉઠ્યો, પણ એ અવાજમાં છુપાયેલી એક દાદાની પીડા શો કોઈ અનુભવી રહ્યા હતા. પણ બાપા, કાયદા સામે આપણું શું ચાલે? આપણે અહીંયા બેઠા બેઠા શું કરી શકીએ? વિઝા માટે પણ અરજી કરી છે, પણ એમ્બેસીવાળા કોઈ સ્પષ્ટ જવાબ નથી આપતા. એ લોકો કહે છે કે તમારી ઉંમર વધારે છે અને આવકનું કોઈ ચોક્કસ માળખું ત્યાં અમેરિકામાં નથી. યુવાને નિરાશાજનક વાસ્તવિકતા વર્ણવી. આ વાત સાંભળીને ઓસરીમાં બેઠેલા કંચનબેનથી રહેવાયું નહીં. તેઓ ધ્રુજતા પગે ઊભા થયા અને વિઠ્ઠલભાઈની પાસે આવીને રડી પડ્યા. તમે ગમે તે કરો, મારી બધી જમીન આપી દો, મારું ઘર વેચો, મારો પણ મારા આકાશને પાછો લાવો. મહેશ તો ગયો, હવે જો આકાશને કંઈ થયું ને તો હું જીવ કાઢી નાખીશ. મારો દીકરો ત્યાં એકલો છે, અજાણ્યા લોકો વચ્ચે. એ બી જતો હશે. આખા ફળિયામાં સોપો પડી ગયો.
કોઈની પાસે કંચનબેનને આપવા માટે સાંત્વનાના શબ્દો બચ્યા નહોતા. પૈસાની તાકાત આજે એક કાગળ અને વિદેશી કાનૂન સામે વામણી પુરવાર થઈ રહી હતી. વિઠ્ઠલભાઈએ એક ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં જે અત્યાર સુધી લાચારી હતી તેનું સ્થાન હવે એક મક્કમ નિર્ધાર લઈ રહ્યો હતો. તેઓ ધીમેથી ઊભા થયા અને ઘરની અંદર ગયા. થોડી વારમાં તેઓ પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં લાલ કપડામાં બાંધેલું એક પોટલું હતું. એ પોટલામાં તેમની આખી જિંદગીની કમાણી, 50 વીઘા જમીનના અને ઘરના અસલ દસ્તાવેજ હતા. તેમણે એ દસ્તાવેજો ફળિયાની વચ્ચે પડેલા ટેબલ પર મૂક્યા. તેમનો અવાજ હવે જરાય ધ્રુજતો નહોતો. તેમાં એક જમીનદારનો રૂઆબ અને એક દાદાનો અખૂટ પ્રેમ ભરેલો હતો. આ દસ્તાવેજો, આ મારી આખી જિંદગીની પૂંજી છે, પણ જો આ મારા આકાશના કામમાં ન આવી શકે તો આ કાગળિયા મારા માટે રાખ સમાન છે. હું દિલ્હી જઈશ, મોટામાં મોટા વકીલને રોકીશ, અમેરિકન એમ્બેસીના દરવાજે ધરણા પર બેસીશ. જરૂર પડશે તો આ બધું જ વેચી દઈશ. મારો દીકરો તો ગયો, પણ મારા લોહીને, મારા વંશને હું પારકા ઉંમરે આમ ભીખ માંગવા કે રડવા નહીં દઉં. કાયદો ભલે અમેરિકાનો હોય, પણ રક્ત વિઠ્ઠલભાઈનું છે. કંચનબેન પોતાના પતિના આ શબ્દો સાંભળીને થોડા શાંત થયા. તેમને લાગ્યું કે કદાચ હવે કોઈ રસ્તો નીકળશે, પણ તેઓ નહોતા જાણતા કે આ લડાઈ માત્ર પૈસાની કે લાગણીની નહોતી. આ લડાઈ બે દેશોની સંસ્કૃતિઓ, જટિલ કાયદાઓ અને એક અત્યંત શુષ્ક સિસ્ટમ સામેની હતી. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એડવોકેટ મહેતાની વાતાનુકૂલિત ઓફિસમાં બેઠેલા વિઠ્ઠલભાઈને આજે એ ઠંડક પણ દઝાડતી હતી. ટેબલ પર ફાઇલોનો ઢગલો હતો, પણ એ ફાઇલોમાં એક દાદાની વેદનાનો કોઈ ઉલ્લેખ નહોતો. છેલ્લા 15 દિવસથી વિઠ્ઠલભાઈ અને એડવોકેટ મહેતા ભારત અને અમેરિકા વચ્ચેના કાનૂની માળખામાં કોઈ છીંડું શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એડવોકેટ મહેતા, જેઓ આંતરરાષ્ટ્રીય કૌટુંબિક કાયદાના નિષ્ણાંત હતા, તેમણે ચશ્મા ઉતાર્યા અને એક ઊંડો નિસાસો નાખ્યો. વિઠ્ઠલભાઈ, મેં અમેરિકામાં મારા સહયોગી વકીલો સાથે વાત કરી છે. ત્યાંની ચાઇલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસનો અહેવાલ આવી ગયો છે અને પરિસ્થિતિ આપણે ધારીએ છીએ એટલી સરળ નથી. કેમ સાહેબ, એ લોકોને પૈસાની ચિંતા છે ને? તો કહી દો એ ગોરાઓને કે મારા આકાશના નામે હું આજે ને આજે 2 કરોડ રૂપિયા બેંકમાં મૂકવા તૈયાર છું. મારી બધી જમીન એના નામે કરી દઉં છું, પણ મારા છોકરાને મને પાછો આપો. વિઠ્ઠલભાઈના અવાજમાં આજીજી અને ગુસ્સો બંને ભળેલા હતા. વાત પૈસાની નથી વિઠ્ઠલભાઈ, એડવોકેટ મહેતાએ ધીરજથી સમજાવતા કહ્યું. અમેરિકન કાયદો બાળકના હિતને કેન્દ્રમાં રાખીને ચાલે છે અને તેમની બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ચાઇલ્ડની વ્યાખ્યા આપણા કરતાં સાવ અલગ છે. તેઓ માને છે કે બાળક અમેરિકન નાગરિક છે. જો તેને ભારતના એક ગામડામાં મોકલવામાં આવે તો તેનું ભવિષ્ય, તેનું શિક્ષણ અને તેનું સ્વાસ્થ્ય એ સ્તરનું નહીં રહે જે તેને અમેરિકામાં મળી શકે છે. મારો દીકરો ત્યાં અનાથ આશ્રમમાં રડી રહ્યો છે અને આ લોકો ભવિષ્યની વાતો કરે છે. એનાથી પણ મોટી સમસ્યા બીજી છે. મહેતાએ એક કાગળ વિઠ્ઠલભાઈ તરફ સરકાવ્યો. તમારી ઉંમર, અમેરિકન કોર્ટનો તર્ક છે કે તમારી અને કંચનબેનની ઉંમર 65 વર્ષની આસપાસ છે. 5 વર્ષના બાળકને યુવાની સુધી ઉછેરવા માટે જેટલી શારીરિક ક્ષમતા અને ઉર્જા જોઈએ તે તમારામાં હવે નથી. જો 5-10 વર્ષ પછી તમને કંઈ થઈ જાય તો બાળક ફરીથી નિરાધાર થઈ જશે. એના કરતાં અમેરિકામાં કોઈ યુવાન અને સદ્ધર અમેરિકન દંપતીને દત્તક માટે આકાશને સોંપી દેવો વધુ હિતાવહ છે. દત્તક, આ શબ્દ સાંભળતા જ વિઠ્ઠલભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ. પોતાના જ વંશવેલાને, પોતાના જ લોહીને કોઈ પારકો માણસ દત્તક લઈ જાય એ વિચાર માત્રથી તેમનું કાળજું ચીરાઈ ગયું. બીજી તરફ 7 સમંદર પાર અમેરિકાના એ ફોસ્ટર હોમમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી હતી. શરૂઆતના દિવસોમાં આખી રાત રડીને દાદા દાદીની બૂમો પાડતો આકાશ હવે સાવ શાંત થઈ ગયો હતો. પણ આ શાંતિ કોઈ સામાન્ય શાંતિ નહોતી. આ એક બાળકના અંદરથી તૂટી જવાની, મરી પડવાની શાંતિ હતી. તેણે જમવાનું લગભગ બંધ કરી દીધું હતું. બ્રેડ, પાસ્તા કે પિઝા જેવી વિદેશી વાનગીઓ તેના ગળે ઉતરતી નહોતી. તેને તો દાદીના હાથની ગરમાગરમ રોટલી અને ગોળ જોઈતા હતા. કેરટેકર જેસિકા હવે તેને રમકડા આપતી તો તે રમકડા સામે જોતો પણ નહોતો. તે આખો દિવસ બારી પાસે બેસીને બહાર પડતા બરફને તાક્યા કરતો અને તેના નાના હાથમાં દાદા દાદીનો એ ફાટેલો ફોટો દબાયેલો રહેતો. અમેરિકન સરકારે આકાશની માનસિક સ્થિતિ ચકાસવા માટે એક ચાઇલ્ડ સાયકોલોજિસ્ટને બોલાવ્યા. તેમણે આકાશ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભાષાના અવરોધ અને આકાશના ડરને કારણે કોઈ સંવાદ થઈ શક્યો નહીં.
પરિણામે તે મનોચિકિત્સકે કોર્ટમાં એક અત્યંત સંવેદનાહીન અને યાંત્રિક રિપોર્ટ જમા કરાવ્યો. બાળક ગંભીર પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો શિકાર છે. તે આસપાસના લોકો સાથે ભણતો નથી અને ડિપ્રેશનમાં જઈ રહ્યો છે. તેને તાત્કાલિક એક સ્થાયી અને પ્રેમાળ અમેરિકન પરિવારમાં દત્તક આપવાની જરૂર છે, જેથી તે આઘાતમાંથી બહાર આવી શકે. વર્તમાન પરિસ્થિતિ જોતા બાળકને ભારત મોકલવો તેના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ રિપોર્ટનો આધાર લઈને અમેરિકન કોર્ટે આકાશની કસ્ટડી વિઠ્ઠલભાઈને સોંપવાની પ્રાથમિક અરજી ફગાવી દીધી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે બાળક અમેરિકામાં જ રહેશે અને તેને કોઈ યોગ્ય પરિવારને દત્તક આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આ કાનૂની વજ્રઘાત ઓછો હોય તેમ બીજી એક ભયંકર ઘટના બની. એડવોકેટ મહેતાની સલાહથી વિઠ્ઠલભાઈ અને કંચનબેને અમેરિકા જઈને કોર્ટમાં રૂબરૂ હાજર થવા માટે વિઝાની અરજી કરી હતી. મુંબઈની અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન વિઝા ઓફિસરે કડકાઈથી તેમને પૂછ્યું કે તમે અમેરિકા શા માટે જવા માંગો છો? જ્યારે વિઠ્ઠલભાઈએ દુભાયેલા હૃદયે કહ્યું કે તેઓ પોતાના અનાથ પુત્રને મળવા અને કેસ લડવા માંગે છે, ત્યારે સિસ્ટમે ફરી એકવાર ક્રૂરતા બતાવી. વિઝા ઓફિસરે ફાઇલ બંધ કરતા કહ્યું, મને માફ કરજો, પણ તમારા વિઝા નામંજૂર કરવામાં આવે છે. વિઝા ઓફિસરને શંકા હતી કે કદાચ આ વૃદ્ધ દંપતી અમેરિકા જઈને બાળકને ગેરકાયદેસર રીતે પોતાની સાથે ભારત લઈ આવવાનો પ્રયાસ કરશે, અથવા તો તેઓ ત્યાં કાયમી ધોરણે રોકાઈ જશે, કારણ કે ભારતમાં હવે તેમનો એકમાત્ર દીકરો રહ્યો નહોતો. જ્યારે આ નિરાશાજનક સમાચાર ચરોતરના એક ગામમાં પહોંચ્યા ત્યારે કંચનબેન બેભાન થઈને ઢળી પડ્યા. ગામના ડોક્ટરે આવીને તેમને માંડ માંડ ભાનમાં લાવ્યા. આંખ ખુલતાની સાથે જ કંચનબેનને હૈયાફાટ રુદન શરૂ કર્યું. મારા આકાશને એ લોકોએ છીનવી લીધો. અરે, કોઈ તો મારા દીકરાને કહો કે એની દાદી એની રાહ જુએ છે. મારો છોકરો ત્યાં મૂંગો થઈ ગયો છે. એ લોકો એને બીજા કોઈને આપી દેશે. ના, હું આવું ક્યારેય નહીં થવા દઉં. તમે મને ઝેર લાવી આપો, મારે નથી જીવવું હવે. કંચનબેને છાતી કૂટતા કૂટતા આખું ઘર માથે લીધું. વિઠ્ઠલભાઈ એકદમ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમની આંખો લાલચોળ થઈ ગઈ હતી. કાયદાની દિવાલો એટલી ઊંચી અને સંવેદનાહીન હતી કે તેમના પ્રેમ અને સંપત્તિની કોઈ કિંમત નહોતી. અંદરથી તૂટી ગયેલા વિઠ્ઠલભાઈ ધીમા પગલે ચાલતા ચાલતા ગામના શિવાલયમાં ગયા. મંદિરમાં કોઈ નહોતું. તેમણે જઈને મંદિરનો મોટો ઘંટ એટલા જોરથી વગાડ્યો કે એનો અવાજ આખા ગામમાં ગુંજી ઉઠ્યો. મહાદેવની મૂર્તિ સામે ઊભા રહીને તેમણે બંને હાથ જોડ્યા. પણ આજે તેમના ચહેરા પર ભક્તિ નહીં, પણ એક ભયંકર આક્રોશ હતો. અરે, કેવો ભગવાન છે તું! મારો જુવાન જોધ દીકરો અને વહુ લઈ લીધા. મેં એક શબ્દ નથી કહ્યો. મારી જિંદગીની લાકડી છીનવી લીધી, તોય હું મૂંગો રહ્યો. પણ હવે એ પારકા લોકો મારા આકાશને, મારા વંશને કોઈ બીજાને આપી દેશે અને તો અહીંયા પથ્થર બનીને જોયા કરીશ. સાંભળી લે મહાદેવ, જો મારો પુત્ર પાછો આ આંગણામાં રમતો ન થયો ને, તો વિઠ્ઠલભાઈ આ મંદિરમાં ક્યારે પગ નહીં મૂકે. કાયદો ભલે ગમે તે કહેતો હોય, પણ હું હાર નહીં માનું. હું આકાશ અને પાતાળ એક કરી નાખીશ, પણ મારા લોહીને ત્યાં રડવા નહીં દઉં. એક વૃદ્ધ દાદાનો આ આર્તનાદ મંદિરમાં ગુંજી રહ્યો હતો. વિઠ્ઠલભાઈએ નક્કી કરી લીધું હતું કે હવે ભલે ગમે તે થાય, આ કાયદાની દિવાલને તેઓ તોડીને જ રહેશે. ચરોતરના ખેતરોમાં વૈશાખ મહિનાનો આકરો તાપ વરસી રહ્યો હતો. એપ્રિલ મહિનાની આ કાળજાર ગરમીમાં ગામના રસ્તાઓ સુમસાન હતા, પણ વિઠ્ઠલભાઈના મનમાં એક અલગ જ આગ ભભૂકી રહી હતી. વિઝા નામંજૂર થવા છતાં તેમણે હાર માની નહોતી. તેમણે એડવોકેટ મહેતાને સ્પષ્ટ કહી દીધું હતું કે સાહેબ, ગમે તેવો રસ્તો કાઢો, પણ મારે મારા આકાશ પાસે જવું છે. આ આકરી ગરમીમાં મારો જીવ બળી રહ્યો છે. ત્યાં મારો દીકરો પારકા દેશમાં કેવી રીતે જીવતો હશે? એડવોકેટ મહેતાએ પોતાની તમામ ઓળખાણો કામે લગાડી દીધી. તેમણે અમેરિકામાં કૌટુંબિક કાયદા અને માનવ અધિકારીઓના પ્રખ્યાત વકીલ જેમ્સ મિલરનો સંપર્ક કર્યો. જેમ્સ મિલર એક અત્યંત સંવેદનશીલ અને સિદ્ધાંતવાદી વકીલ હતા. જ્યારે તેમણે આખી ઘટના અને એક 5 વર્ષના બાળકની માનસિક સ્થિતિ વિશે જાણ્યું, ત્યારે તેમણે આ કેસ પોતાના હાથમાં લીધો. જેમ્સે અમેરિકન કોર્ટમાં એક તાત્કાલિક પિટિશન દાખલ કરી, જેમાં દલીલ કરવામાં આવી કે બાળકના ભવિષ્યનો આટલો મોટો નિર્ણય લેતા પહેલા કાયદાકીય રીતે તેના સગા દાદા દાદીને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જ જોઈએ. આ એક ન્યાયિક અને માનવતાવાદી અધિકાર છે. કોર્ટે આ દલીલ માન્ય રાખી અને વિઠ્ઠલભાઈ તથા કંચનબેનને કોર્ટની સુનાવણીમાં હાજર રહેવા માટે માનવતાના ધોરણ અંતર્ગત ખાસ સમન્સ પાઠવ્યા.
આ સમન્સના આધારે દિલ્હીની એમએનસીએ પણ બંનેના હંગામી વિઝા મંજૂર કરવા પડ્યા. જ્યારે વિઝા હાથમાં આવ્યા ત્યારે કંચનબેનની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમણે તરત જ આકાશ માટે ઘરે બનાવેલી સુખડી, થેપલા અને તેનો એક જૂનો જબ્બો બેગમાં પેક કરી દીધો. તેમને ખબર નહોતી કે અમેરિકન કસ્ટમમાં આ બધું લઈ જવા દેશે કે નહીં, પણ એક દાદીના પ્રેમને કસ્ટમના કાયદાઓ ક્યાં સમજાતા હતા. બીજા જ દિવસે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેમની 7 સમંદર પારની સફર શરૂ થઈ. વિઠ્ઠલભાઈ અને કંચનબેન, જેમણે પોતાની જિંદગીમાં ક્યારેય પ્લેનમાં પગ નહોતો મૂક્યો, તેઓ આજે 20 કલાકની થકવી નાખનારી લાંબી મુસાફરી પર નીકળ્યા હતા. પ્લેનની સીટો તેમને અજાણી લાગતી હતી. એર હોસ્ટેસની અંગ્રેજી ભાષા સમજાતી નહોતી અને વિદેશી ખાવાનું તેમના ગળે ઉતરતું નહોતું. આખી મુસાફરી દરમિયાન કંચનબેને માત્ર પાણી પીને જ સમય કાઢ્યો. તેમના હાથમાં સતત આકાશનું એ રમકડાનું નાનું ટ્રેક્ટર હતું, જે તેઓ ગામડેથી લાવ્યા હતા. આંખો બંધ કરીને તેઓ બસ એક જ પ્રાર્થના કરી રહ્યા હતા: હે મારા કષ્ટભંજન દેવ, મારા દીકરાને હેમખેમ રાખજો. લાંબી મુસાફરી પછી તેઓ અમેરિકાના મિનેસોટા સ્ટેટના એરપોર્ટ પર ઉતર્યા. બંને વૃદ્ધ જીવો સાથે જ ઇમિગ્રેશન કાઉન્ટર પહોંચ્યા. એડવોકેટ મહેતાએ આપેલો કાગળ અને કોર્ટનો ઓર્ડર બતાવીને તેઓ માંડ બહાર આવ્યા. એરપોર્ટના અરાઇવલ ગેટ પર વકીલ જેમ્સ મિલર તેમનું નામનું લખેલું બોર્ડ લઈને ઊભા હતા. જેમ્સ એક ઊંચા, શાંત અને સમજદાર વ્યક્તિ હતા. તેમણે આગળ વધીને વિઠ્ઠલભાઈના હાથમાંથી સામાન લઈ લીધો અને ખૂબ જ આદરથી તેમનું સ્વાગત કર્યું. જો કે ભાષા અલગ હતી, પણ જેમ્સની આંખોમાં રહેલી હમદર્દી વિઠ્ઠલભાઈ સમજી ગયા. જેમ્સની કારમાં બેસીને તેઓ હોટલ તરફ જઈ રહ્યા હતા. બહારનું વાતાવરણ એપ્રિલ મહિનાનું હોવા છતાં ભારતની સરખામણીમાં ખાસું ઠંડુ હતું. રસ્તામાં ટ્રાન્સલેટર મારફતે જેમ્સે તેમને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી. મિસ્ટર વિઠ્ઠલ, જેમ્સે શાંતિથી કહ્યું, તમારે એક વાત સમજવી પડશે. અહીંનું વહીવટી તંત્ર કે ફોસ્ટર કેરનું મેનેજમેન્ટ કોઈ ખલનાયક નથી. એ લોકો આકાશના દુશ્મન નથી. વાસ્તવમાં તેઓ એક અત્યંત કડક નિયમોથી બંધાયેલા છે. તેમના કાયદા મુજબ અકસ્માતનો ભોગ બનેલા અને ટ્રોમામાં રહેલા 5 વર્ષના બાળકને શ્રેષ્ઠ મેડિકલ સુવિધા અને યુવાન માતા પિતાનો સાથ મેળવવો જોઈએ. તેઓ તમારી ઉંમર જોવે છે, તમારો પ્રેમ નહીં. તેમને ડર છે કે જો તમને કંઈ થઈ જશે તો બાળક ફરીથી રજળી પડશે. માટે તેઓ આકાશને અહીં અમેરિકામાં જ એક સદ્ધર દંપતીને દત્તક આપવા માંગે છે. આપણે કોર્ટમાં એ સાબિત કરવું પડશે કે તમારી ઉંમર ભલે વધારે હોય, પણ તમારો વારસો અને પરિવાર બાળકની સુરક્ષા માટે પૂરતો છે. વિઠ્ઠલભાઈએ ઊંડો નિસાસો નાખ્યો. સાહેબ, કાયદાના ચોપડે ઉંમર લખાતી હશે, પણ લોહીનો સંબંધ ક્યારેય ઘરડો નથી થતો. મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી મારા આકાશને ઊની આંચ નહીં આવવા દઉં. હોટલ પર પહોંચ્યા પછી કંચનબેનથી રહેવાયું નહીં. તેમણે ટ્રાન્સલેટર દ્વારા જેમ્સને કરગરતા કહ્યું, સાહેબ, મારા દીકરાને મને એકવાર જોવા દો. એને જોયા વગર મારા ગળાની નીચે પાણીનું એક ટીપું નહીં ઉતરે. પ્લીઝ મને મારા આકાશ પાસે લઈ જાઓ. જેમ્સ પરિસ્થિતિ સમજતા હતા. કાયદાકીય રીતે આકાશ હજુ રાજ્યની કસ્ટડીમાં હતો અને સીધી મુલાકાત શક્ય નહોતી, પણ જેમ્સે ચાઇલ્ડ કેર સેન્ટરના મેનેજમેન્ટ સાથે વાત કરીને માત્ર દૂરથી આકાશને જોવાની મંજૂરી મેળવી. બપોરના સમયે તેઓ એ સ્ટેટ ફોસ્ટર કેર બિલ્ડિંગમાં પહોંચ્યા. આ એ જ જગ્યા હતી જ્યાં આકાશ છેલ્લા 2.5 મહિનાથી કેદ હતો. અંદરનું વાતાવરણ અત્યંત સ્વચ્છ અને સુવિધાજનક હતું, પણ તેમાં ઘર જેવી કોઈ જ લાગણી નહોતી. કેરટેકર જેસિકા તેમને એક મોટા રૂમ પાસે લઈ ગઈ, જેની દિવાલોમાં કાચ લાગેતો હતો. આ એક તરફી કાચ હતો જ્યાંથી તેઓ અંદર જોઈ શકતા હતા, પણ અંદર બેઠેલો આકાશ તેમને જોઈ શકતો નહોતો. જ્યારે કંચનબેન અને વિઠ્ઠલભાઈએ કાચની અંદર જોયું ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. રૂમની અંદર એક ખૂણામાં 5 વર્ષનો આકાશ જમીન પર બેઠો હતો. જે છોકરો આખો દિવસ ગામના ફળિયામાં દોડતો રહેતો, જેના અવાજથી આખું ઘર ગુંજતું રહેતું, તે આજે એકદમ નિસ્તેજ અને શુષ્ક થઈ ગયો હતો. તેના ચહેરા પરનું નૂર ગાયબ હતું. આસપાસ કેટલાય મોંઘા રમકડા પડ્યા હતા, પણ તે કોઈની સામે જોતો નહોતો. તે માત્ર પોતાના ઘૂંટણમાંથી માથું નાખીને શૂન્ય મનસ્ક બેઠો હતો. 2.5 મહિનામાં જાણે તે અડધો થઈ ગયો હતો. મારો આકાશ, મારો દીકરો! કંચનબેનથી જોરથી ચીસ પડાઈ ગઈ. તેઓ કાચ પર હાથ પછાડવા લાગ્યા. બેટા, તારી દાદી આવી ગઈ છે. જો હું તારા માટે સુખડી લાવી છું. આકાશ, મારી સામે જો બેટા. કંચનબેનના આ હૈયાફાટ રુદનથી આસપાસના લોકો પણ ઢીલા પડી ગયા.
જેસિકા, જે આકાશને રોજ સંભાળતી હતી, તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે જાણતી હતી કે આ બાળક શારીરિક રીતે બીમાર નથી, પણ આત્માથી કરમાઈ રહ્યો છે. પણ તે કાયદાની સેવક હતી, નિયમોની વિરુદ્ધ જઈ શકે તેમ નહોતી. વિઠ્ઠલભાઈની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહી રહ્યા હતા. તેમણે પોતાના ધ્રુજતા હાથ કાચ પર મૂક્યા, જાણે કાચની આરપારથી પોતાના પૌત્રના માથા પર હાથ ફેરવી રહ્યા હોય. આટલી નજીક હોવા છતાં કાયદાની એ અદૃશ્ય દિવાલ તેમને મળવા નહોતી દેતી. આ એક દાદા માટે સૌથી મોટી લાચારી હતી કે પોતાનો વારસદાર નજર સામે તરફડી રહ્યો છે અને તેઓ તેને ભેટી પણ શકતા નથી. જેમ્સે ભારે હૈયે બંનેને શાંત પાડીને ત્યાંથી દૂર લઈ જવાનો પ્રયત્ન કર્યો. પ્લીઝ કંટ્રોલ યોર સેલ્ફ. જો તમે અહીં કોઈ નિયમનો ભંગ કરશો તો કોર્ટમાં કેસ નબળો પડી જશે. આવતીકાલે સવારે ફાઇનલ સુનાવણી છે. તમારે મજબૂત રહેવું પડશે. તે રાત્રે હોટલના રૂમમાં બંનેમાંથી કોઈ એક ક્ષણ માટે પણ ઊંઘી શક્યું નહીં. કંચનબેન આખી રાત આકાશના એ જબ્બાને છાતીએ લગાડીને રડ્યા કરતા હતા અને વિઠ્ઠલભાઈ બારીની બહાર તાકીને આવતીકાલની સુનાવણી વિશે વિચારી રહ્યા હતા. આવતીકાલનો દિવસ નક્કી કરવાનો હતો કે આકાશ કાયમ માટે આ અજાણ્યા દેશના અજાણ્યા લોકો વચ્ચે ખોવાઈ જશે કે પછી વિઠ્ઠલભાઈનો છીનવાયેલો વારસો ફરી પાછો આવતાના આંગણે રમતો થશે. ભારતની માટીના સંસ્કાર અને અમેરિકાના જડ કાયદા વચ્ચે કાલે સૌથી મોટો મુકાબલો હતો. શું જજ રિબોર્ટ હેરિસ આ દાદા દાદીની પીડા સમજી શકશે? શું આકાશ ફરી ક્યારે બોલતો થશે? આ સવાલો વિઠ્ઠલભાઈના મનમાં ઘુમરાતા હતા. અમેરિકાની એ ઐતિહાસિક સવાર મિનેસોટા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ભવ્ય રૂમ નંબર 7માં ઉગી હતી. લાકડાના વિશાળ ફર્નિચર અને અમેરિકન ઝંડાની ગરિમા વચ્ચે આજે એક એવો મુકાબલો થવાનો હતો જેમાં એક તરફ દેશના જડ કાયદાઓ હતા અને બીજી તરફ લોહીના સંબંધોની અખૂટ ઉષ્મા. કોર્ટ રૂમમાં અત્યંત ગંભીર શાંતિ છવાયેલી હતી. જજ રોબર્ટ હેરિસ પોતાની સીટ પર બિરાજમાન થયા. તેમના ચહેરા પર એક ન્યાયાધીશની કડકાઈ અને અનુભવ સ્પષ્ટ દેખાતા હતા. એક તરફ વિઠ્ઠલભાઈ અને કંચનબેન બેઠા હતા. તેમના ચહેરા પર ઉજાગરાનો થાક અને મનમાં ભયંકર ઉચાટ હતો. કંચનબેનના હાથમાં એક નાની થેલી હતી જેમાં તેમણે આકાશ માટે બનાવેલી સુખડી સાચવી રાખી હતી. તેમની બાજુમાં વકીલ જેમ્સ મિલર શાંતિથી પોતાની ફાઇલો તૈયાર કરી રહ્યા હતા. સામેની બાજુએ ચાઇલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસના સરકારી વકીલ અને બાળ મનોચિકિત્સક બેઠા હતા. સુનાવણી શરૂ થઈ. સરકારી વકીલે પોતાની દલીલ શરૂ કરતા કહ્યું, યોર ઓનર, અમે સમજીએ છીએ કે મિસ્ટર અને મિસિસ પટેલ બાળકના સગા દાદા દાદી છે. અમારી સંસ્થાને તેમની ભાવનાઓ પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે, પરંતુ કાયદો ભાવનાઓથી નહીં પણ બાળકના ઉજ્જવળ ભવિષ્યથી ચાલે છે. આકાશના માતા પિતાના દુઃખદ અવસાન પછી અમેરિકન સરકાર જ તેની કાયદેસરની વાલી છે. દાદા દાદીની ઉંમર 65 વર્ષથી વધુ છે. 5 વર્ષના બાળકને જ્યારે ભવિષ્યમાં યુવાન માતા પિતાના માર્ગદર્શન અને શારીરિક ઉર્જાની જરૂર પડશે ત્યારે આ ઉંમરલાયક દંપતી તે પૂરી પાડી શકશે નહીં. સરકારી વકીલે મનોચિકિત્સકનો રિપોર્ટ જજ સમક્ષ રજૂ કરતા આગળ કહ્યું, વધુમાં આ અહેવાલ મુજબ આકાશ અત્યારે ભયંકર ટ્રોમામાં છે. તે કોઈની સાથે બોલતો નથી અને બિલકુલ પ્રતિભાવ આપતો નથી. જો તેને આ સ્થિતિમાં ભારત જેવા વિકાસશીલ દેશના કોઈ અંતરિયાળ ગામડામાં મોકલી દેવામાં આવશે તો તેને જોઈતી આધુનિક મેડિકલ અને સાયકોલોજીકલ થેરાપી મળી શકશે નહીં. અમેરિકામાં એક અત્યંત સદ્ધર અને યુવાન દંપતી આકાશને દત્તક લેવા તૈયાર છે. બાળકના શ્રેષ્ઠ હિતમાં આકાશને અમેરિકામાં જ રહેવા દેવો જોઈએ. આ દલીલોનું ભાષાંતર સાંભળીને વિઠ્ઠલભાઈ અંદરથી ધ્રુજી ગયા. તેમને લાગ્યું કે કદાચ પૈસા અને સુવિધાઓના ત્રાજવે અમેરિકન સિસ્ટમ તેમના પ્રેમને હરાવી દેશે. હવે જેમ્સ મિલર ઊભા થયા. તેમણે અત્યંત ધીરજ અને સ્પષ્ટ સાથે પોતાની દલીલો રજૂ કરી. યોર ઓનર, મારા આદરણીય મિત્રએ બાળકના શ્રેષ્ઠ હિતની વાત કરી, પણ એક 5 વર્ષના બાળક માટે શ્રેષ્ઠ હિત શું છે? શું માત્ર એક સારું મકાન અને અમેરિકન પાસપોર્ટ? સરકારી વકીલે કહ્યું કે બાળક ટ્રોમામાં છે, પ્રતિભાવ નથી આપતો. પરંતુ શું ડોક્ટરોએ એ જાણવાની તસદી લીધી કે તે ચૂપ કેમ છે? આકાશ બીમાર નથી, યોર ઓનર. આકાશ પોતાની માતૃભાષા, પોતાના લોકો અને પોતાના મૂળિયાથી વિખટો પડી ગયો છે. એ એવા દેશમાં કેદ છે જ્યાં તેને પોતાની પીડા વ્યક્ત કરવા માટે ભાષા પણ નથી મળતી. જેમ્સે વિઠ્ઠલભાઈના આર્થિક દસ્તાવેજો જજ સામે મૂકતા કહ્યું, રહી વાત સુવિધાઓની તો મિસ્ટર પટેલ ભારતમાં 50 વીઘા જમીન અને વિશાળ મિલકતના માલિક છે.
તેઓ આકાશને દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શૈક્ષણિક અને તબીબી સુવિધા પૂરી પાડવામાં સક્ષમ છે અને ઉંમરનો તર્ક આપતી સિસ્ટમ એ ભૂલી જાય છે કે બાળકના ઉછેર માટે શારીરિક તાકાત કરતાં વાત્સલ્ય અને સંસ્કારની વધુ જરૂર હોય છે. કોઈ પણ અજાણ્યું દંપતી પછી ભલે તે ગમે તેટલું અમીર કે યુવાન હોય, તે બાળકની રગે રગમાં વહેતા તેના પરિવારના લોહીની અને વારસદારની બરાબરી ક્યારેય ન કરી શકે. કોર્ટરૂમમાં છન્નાટો સવાઈ ગયો હતો. જજ રોબર્ટ હેરિસે બંને પક્ષોની દલીલો ધ્યાનથી સાંભળી. તેમણે પોતાના ચશ્મા ઉતાર્યા અને કહ્યું, દલીલો પૂરતી છે. હું બાળકને જોવા માંગુ છું. બિગ ધ ચાઇલ્ડ ઇન. થોડી વારમાં કોર્ટરૂમનો પાછલો દરવાજો ખોલ્યો. કેરટેકર જેસિકા આકાશની આંગળી પકડીને તેને અંદર લાવી. કોર્ટરૂમમાં હાજર સૌની નજર એ માસૂમ બાળક પર પડી. 2.5 મહિનામાં આકાશ સાવ સુકાઈ ગયો હતો. તેના ચહેરા પર ભય અને આંખોમાં એક અજીબ પ્રકારની શૂન્યતા હતી. મોટા અને અજાણ્યા લોકોની વચ્ચે આવીને તે વધુ ડરી ગયો હતો અને જેસિકાના પગ પાછળ સંતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેના ડાબા હાથની મુઠ્ઠીમાં હજુ પણ પેલા ફાટેલા ફોટાનો ટુકડો દબાયેલો હતો. બાળકની આ દયનીય સ્થિતિ જોઈને સરકારી વકીલો ધીમા અવાજે કહ્યું, જુઓ યોર ઓનર, અમે આજ કહેતા હતા, આ બાળક માનસિક રીતે કેટલું નબળું પડી ગયું છે. તે કોઈને ઓળખતો પણ નથી. પણ તેઓ ખોટા હતા. કંચનબેનથી હવે રહેવાયું નહીં. કાયદા અને શિસ્તની પરવા કર્યા વગર તેઓ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. તેમણે ભારે અને ધ્રુજતા સાથે બૂમ પાડી, બેટા આકાશ. આ અવાજ સાંભળતા જ આકાશના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મહિનાઓથી અજાણ્યા અવાજો વચ્ચે જીવતો આકાશ ઝબકીને સામે જોવા લાગ્યો. તેની નજરે કંચનબેનને જોયા અને પછી બાજુમાં ઉભેલા વિઠ્ઠલભાઈ પર તેની નજર સ્થિર થઈ. તેના હાથમાંથી પેલો ફાટેલો ફોટો જમીન પર પડી ગયો. મહિનાઓથી જે અવાજ તેના ગળામાં રૂંધાઈ ગયો હતો તે એક ભયંકર ચીસ બનીને કોર્ટરૂમમાં ગુંજી ઉઠ્યો. દાદા! આકાશ જેસિકાનો હાથ છોડાવીને વીજળીની ગતિએ દોડ્યો. વચ્ચે પડેલી ખુરશીઓ કે ઉભેલા પોલીસ ગાર્ડ કોઈ તેને રોકી શક્યા નહીં. તે સીધો દોડીને વિઠ્ઠલભાઈના પગમાં પડ્યો અને તેમના ગોઠણને વળગી પડ્યો. વિઠ્ઠલભાઈએ તરત જ નીચે બેસીને આકાશને પોતાની છાતી સરસો ચાંપી દીધો. 5 વર્ષના એ બાળકે પોતાના દાદાનો જબ્બો એવી રીતે પકડી લીધો હતો જાણે કોઈ ડૂબતો માણસ છેલ્લું તરણું પકડે. આકાશ હૈયા ફાટ રુદન કરી રહ્યો હતો. તેની કાલી ગેલી ગુજરાતી ભાષા કોર્ટરૂમની શાંતિને ચીરી રહી હતી. દાદા, તમે ક્યાં જતા રહ્યા હતા? મને ઘરે લઈ જાઓ. મને અહીં બહુ બીક લાગે છે. મારે આ લોકો જોડે નથી રહેવું. દાદી, મને ભૂખ લાગી છે. આકાશ રડતા રડતા એકી શ્વાસે બોલતો જતો હતો અને વારંવાર દાદા દાદીના ચહેરાને પોતાના નાના હાથોથી સ્પર્શ કરતો હતો, જાણે ખાતરી કરી રહ્યો હોય કે આ કોઈ સપનું તો નથી ને. કંચનબેન પણ જમીન પર બેસી ગયા અને આકાશના માથા પર સતત વહાલભર્યા ચુંબન કરતા રહ્યા. તેમણે તરત જ થેલીમાંથી પેલી ઘરે બનાવેલી સુખડી કાઢી અને આકાશના મોંમાં મૂકી. જે બાળક 2.5 મહિનાથી સરખી રીતે જમ્યો નહોતો તે પોતાની દાદીના હાથની સુખડી ખાતા ખાતા ધ્રુજકે રડી રહ્યો હતો. આ આખું દ્રશ્ય એટલું હૃદયદ્રાવક અને પારદર્શક હતું કે કોર્ટરૂમમાં હાજર રહેલા કોઈ પણ વ્યક્તિની આંખ સૂકી નહોતી રહી. કેરટેકર જેસિકા, જે આકાશને રોજ સંભાળતી હતી, તે કાયદાની સેવક હોવા છતાં આજે પોતાની આંખમાંથી વહેતા આંસુ લૂછી રહી હતી. તેને સમજાઈ ગયું હતું કે તે જે બાળકને ડિપ્રેશનનો શિકાર માનતી હતી તે માત્ર પ્રેમનો ભૂખ્યો હતો. સરકારી વકીલ અને મનોચિકિત્સક પણ નીચી મૂંડીએ આ અદ્ભુત મિલન જોઈ રહ્યા હતા. તેમનો પ્રતિભાવ ન આપતો હોવાનો રિપોર્ટ એક દાદાના આલિંગન સામે કાગળના ટુકડા સમાન સાબિત થઈ રહ્યો હતો. જજ રોબર્ટ હેરિસ આ બધું પોતાની ખુરશી પરથી સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. તેમણે પોતાના કેરિયરમાં અનેક કેસો જોયા હતા, પણ લોહીના સંબંધની આવી તાકાત ક્યારેય નહોતી જોઈ. તેમણે પોતાનો ચુકાદો લખવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેમણે કોર્ટમાં શાંતિ જાળવવાનો આદેશ આપ્યો અને પોતાનો અંતિમ ચુકાદો વાંચવાનું શરૂ કર્યું. આ કોર્ટ બંને પક્ષોને સાંભળ્યા અને મેડિકલ રિપોર્ટ પણ વાંચ્યા. રિપોર્ટ કહે છે કે આ બાળક માનસિક આઘાતમાં છે અને કોઈની સાથે ભળતો નથી. પરંતુ આજે આ કોર્ટરૂમમાં જે દ્રશ્ય સર્જાયું છે તેણે તમામ મેડિકલ થિયરીઓને ખોટી પાડી દીધી છે. કાયદાનું કામ બાળકોનું રક્ષણ કરવાનું છે, તેમને અનાથ કરવાનું નહીં.
ઉંમર અને આર્થિક સુવિધાઓ એ માત્ર આંકડાઓ છે. જે હૂંફ, સુરક્ષા અને પ્રેમ આ બાળકે પોતાના દાદા દાદીના ખોળામાં અનુભવ્યો છે તે દુનિયાની કોઈ પણ આધુનિક ફોસ્ટર કેર સિસ્ટમ કે કોઈ યુવાન દત્તક પરિવાર તેને ક્યારેય નહીં આપી શકે. જજે વિઠ્ઠલભાઈ સામે જોઈને સન્માનપૂર્વક કહ્યું, સુવિધાઓ કરતા સંસ્કાર અને સ્નેહ હંમેશા માટે મોટા હોય છે. આથી આ કોર્ટ બાળકના સર્વોચ્ચ હિતને ધ્યાનમાં રાખીને આકાશની સંપૂર્ણ કાયદેસરની કસ્ટડી તેના દાદા દાદી મિસ્ટર વિઠ્ઠલભાઈ અને મિસિસ કંચનબેન પટેલને સોંપે છે. તેમને બાળકને સસન્માન ભારત લઈ જવાની મંજૂરી આપવામાં આવે છે. જજનો હથોડો પડતા જ જાણે વિઠ્ઠલભાઈના માથેથી આખું આકાશ હળવું થઈ ગયું. તેમણે જજ સામે 2 હાથ જોડીને નમન કર્યું. કંચનબેને આકાશને છાતીએ લગાડીને ભગવાનનો આભાર માન્યો. થોડા અઠવાડિયા પછીનો સમય. ભારતમાં વૈશાખ મહિનાનો આકરો તાપ પડી રહ્યો હતો. બપોરના સમયે આખા ગામમાં લૂ વાતી હતી, પણ વિઠ્ઠલભાઈના ફળિયામાં આવેલી આંબાવાડીમાં જાણે વસંત ઋતુ ખીલી ઉઠી હતી. ઘરના વિશાળ આંગણામાં 5 વર્ષનો આકાશ હવે એકદમ સ્વસ્થ અને ખિલખિલાહટ સસ્તો જોવા મળતો હતો. તે ફળિયામાં દોડાદોડી કરીને પોતાની રમકડાની ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. કંચનબેન ઓસરીમાં બેઠા બેઠા તેને ગરમા ગરમ કેરીનો રસ અને પૂરી ખવડાવી રહ્યા હતા. ઓટલા પર હિંડોળાના ખાટલામાં બેઠેલા વિઠ્ઠલભાઈના ચહેરા પર એક અપાર સંતોષ અને વિજયનો ભાવ હતો. તેઓ પોતાના પૌત્રને પોતાના આંગણામાં સુરક્ષિત અને ખુશ જોઈ રહ્યા હતા. અમેરિકાના ફોસ્ટર કેરમાં જે વારસો સીનવાઈ જવાની અણી પર હતો તે આજે પોતાના મૂળિયામાં પાછો ફરીને મજબૂતીથી ઊભો હતો. દાદા, કાલે આપણે ખેતરે જઈશું ને? આકાશે દોડતા આવીને વિઠ્ઠલભાઈના ખોળામાં માથું મૂકતા પૂછ્યું. વિઠ્ઠલભાઈએ તેના માથા પર હાથ ફેરવતા આંખમાં આવેલા હર્ષના આંસુ લૂછતા કહ્યું, હા મારા દીકરા, જરૂર જઈશું. આ બધું તારું જ તો છે. એક અજાણ્યા આંગણામાં થીજી ગયેલું બાળપણ આજે પોતાના આંગણાની ઉષ્મામાં કાયમ માટે સુરક્ષિત થઈ ગયું હતું. મિત્રો, ઘટનાનો અંત ભલે સુખદ રહ્યો, પણ વિઠ્ઠલભાઈ અને કંચનબેને પોતાના દીકરાને ગુમાવ્યા પછી જે પીડા અને લાચારી સહન કરી તે કોઈ પણ મા બાપ કે દાદા દાદી માટે જીવલેણ છે. આ ઘટના આપણને સમજાવે છે કે વિદેશની અત્યાધુનિક સુવિધાઓ, કડક કાયદાઓ કે અઢળક સંપત્તિ, આમાંથી કશું જ એક બાળકના પોતાના પરિવારની હૂંફ અને માતૃભૂમિના સંસ્કારની તોલે ન આવી શકે. લોહીનો સંબંધ અને પારિવારિક પ્રેમ દુનિયાના દરેક કાયદા કરતા મહાન છે. મિત્રો, તમને આ કહાની કેવી લાગી? શું કાયદાએ સંવેદનાહીન થઈને કોઈ બાળકને તેના દાદા દાદીથી દૂર કરવો જોઈએ? તમારા વિચારો અને પ્રતિભાવો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મને તમારી કોમેન્ટ વાંચવી ગમશે. જો આ કહાનીએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમારી આંખમાં ભીનાશ લાવી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારે પરિવારજનો સાથે આને ચોક્કસથી શેર કરજો. આવી જ અવનવી અને હૃદયસ્પર્શી જાય તેવી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી આવજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.